ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું અગિયારસના ઉપવાસમાં ખાઈ શકાય એવા આજે આપણે ફરાળી બટેટા ભૂંગળા એકલા પણ ખાઈ શકો, અને જો તમારે ભૂંગળા બટેટાની જેમ ખાવું હોય તો ફરાળી ભૂંગળા ઇઝીલી માર્કેટમાં મળે છે, એ તમે સાથે લઈ ફ્રાય કરીને ખાઈ શકો. બહુ સિમ્પલ છે, બહુ મસાલા નથી અને બહુ ટેસ્ટી એવા બને છે. માત્ર તમે 5 મિનિટમાં બનાવીને સર્વ કરી શકો. જો તમારા બટેટા બાફેલા હશે તો ચાલો બનાવીએ. એના માટે પ્રેશર કુકરમાં મેં અહીંયા 500 ગ્રામથી થોડા ઓછા નાના વેરાયટીના જે બટેટા આવે એ લીધા છે, અને એમાં 1 કપ જેટલું પાણી ઉમેરી અને 3 વિસલ કરી મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. એ થાય ત્યાં સુધીમાં આપણે અડધો કપ જેટલા શીંગના દાણા લઈ અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાના છે. આ બટેટામાં મેઇન ટેસ્ટ તમારા શીંગદાણા જેટલા ક્રિસ્પી હશે એટલો વધારે સારો આવશે. તમારી પાસે ખારી શીંગ હોય તો એના ફોતરા કાઢીને એ પણ વાપરી શકો છો. તો શીંગને મેં સારી રીતે લગભગ 3 મિનિટ જેવી મીડિયમ ફ્લેમ પર શેકી હવે આપણે એને આ રીતે એના ફોતરા કાઢી લઈશું, અને એને આપણે અધકચરી એવી વાટવાની છે. તો થોડો પાવડર જેવું હું થોડા ફોતરા રહેવા દઈશ અને થોડા ફોતરા કાઢી અને એવી રીતે અધકચરો શીંગનો પાવડર મિક્સર જારમાં બનાવી લઈશ. હવે બટેટા બાફી મેં રેડી કરી લીધા, એની છાલ ઉતારી લીધી. બાફેલા બટેટાના આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી અને રેડી કરી લઈશું. બટેટા જો તમારે ગરમ ગરમ ખાવા હોય તો આ રીતે ગરમ હોય ત્યારે જ તમારે બટેટા ઝટપટ બનાવીને સર્વ પણ કરી શકો છો. હવે બટેટા મેં રેડી કરી લીધા છે, છાલ ઉતારી. એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ, જે પણ તમે ખાતા હોય એ 1 ટીસ્પૂન કાચું જ તેલ ઉમેરવાનું છે. એનાથી મસાલા બધા બટેટાને સારી રીતે કોટ થઈ જશે. મીઠું લગભગ 1.5 ટીસ્પૂન જેટલું, બટેટા બાફ્યા ત્યારે પણ નથી ઉમેર્યું, એટલે મીઠાનું પ્રમાણ તમારે સારું એવું ઉમેરી દેવાનું. 1 ટીસ્પૂનથી થોડો ઉપર મરી પાવડર. તો મરીનો જ આ બટેટામાં મેઇન ટેસ્ટ છે. તો જે આપણે રેગ્યુલર બટેટા ભૂંગળા ખાતા હોય એમાં લસણનો પણ ફ્લેવર હોય, લાલ મરચું પણ હોય, એટલે મરીનો પાવડર અહીંયા ઉમેરવાનો. અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. મોટું લીંબુ લેવાનું અને એનો રસ મેં નીચોવી દીધો છે, અને એકદમ સારી રીતે મિક્સ કરી બટેટાને આ રીતે મરી, મીઠું અને લીંબુથી કોટ કરી દઈશું. હવે લીલા મરચાં. તો લીલા મરચાં છે સ્વાદ પ્રમાણે તમને કેટલું તીખું જોવે એ રીતે. તો 5 મિનિટ જેવા મેં એને રેસ્ટ થવા દીધા. પછી મેં એમાં 2 લીલા મરચાં આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી ઉમેરી દીધા. તો તીખાશ તમને જોવે એ રીતે તમે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. હવે 2 થી 3 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા અને 4 ટેબલસ્પૂન જેટલો અધકચરો વાટેલો શીંગનો પાવડર. તો થોડો વધારે જ મેં ઝીણો કર્યો છે, તો સારી રીતે કોટ થઈ જાય. એટલે આવો શીંગનો પાવડર જે શેકી હતી એનો પાવડર કરી મેં ઉમેરી દીધો. એકદમ સારી રીતે તમે જોઈ શકો છો બટેટા કોટ થઈ ગયા. હવે માર્કેટમાં ઇઝીલી તમને ફરાળી ભૂંગળા મળી જતા હોય છે. તો હું તો પુણે રહું તો મને ઇઝીલી નથી મળતા. તો જે બટેટાના આ રીતે ભૂંગળા નાના આવે, સાથે ફરાળી પાપડ પણ હતા, તો એ લઈ અને હું એના સાથે આજે સર્વ કરી રહી છું. તો તમે એર ફ્રાયર તમારા પાસે હોય તો એમાં પણ ફ્રાય કરીને ખાઈ શકો, નહીં તો પછી તેલમાં આ રીતે તમારે ફ્રાય કરી લેવાના. બહુ ટેસ્ટી એવા આ બટેટા સાથે આ ભૂંગળા લાગશે. તમે ફરાળી વેફર હોય તમારા પાસે તો એ પણ તમે આ ભૂંગળાના જગ્યાએ લઈ શકો છો. તો આ રીતે મેં બધા જ ભૂંગળા તળી અને રેડી કરી લીધા. બટેટાને તમે સર્વ કરો એ પહેલાં થોડા તમારે એને 5-10 મિનિટ જેવા રહેવા દેવાના, એટલે જે મસાલા આપણે ઉમેર્યા છે એનો ટેસ્ટ બટેટાની અંદર એકદમ સારી રીતે એવો આવી જશે, અને બટેટા તમારા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. 5 મિનિટ પછી તો મેં ત્યાં સુધીમાં ભૂંગળા પણ તળી લીધા અને બટેટા આપણા સર્વ કરવા માટે તૈયાર છે. તો તમે એકલા દહીં સાથે પણ ખાઈ શકો, કે પછી ભૂંગળા, હું બટેટા કહી રહી છું એટલે હું ભૂંગળા સાથે સર્વ કરી રહી છું. પણ જો તમારે તળેલું ન ખાવું હોય તો માત્ર બટેટા અને સાથે દહીં. તો બહુ ટેસ્ટી એવા બટેટા બનીને તૈયાર છે. તમે ફરાળી બટેટા કે મરીવાળા બટેટા પણ કહી શકો. એકલા પણ ખાવાની તમને બહુ જ મજા આવશે, એવા ટેસ્ટી એવા લાગે છે. જો તમે ક્યારેય આ રીતે ફરાળી બટેટા ન બનાવ્યા હોય તો ઉપવાસ વગર પણ ખવાય એવા બટેટા છે, અને એકદમ ટેસ્ટી એવા સિમ્પલ રીતે. માત્ર જો બટેટા બાફેલા હશે તો 5 જ મિનિટમાં તમે બનાવીને સર્વ કરી શકો. આ રીતે ઉપવાસ માટેના કે પછી રેગ્યુલર માટે પણ જો તમને લાલ મરચાંવાળા બટેટા ન ખાવા હોય તો આવા મરીવાળા બટેટાની રેસિપી ટ્રાય કરજો, અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.